ખાસ કરીને બેંક ઓફ અમેરિકા સિક્યુરિટીઝના રિપોર્ટની આપણે વાત કરી લઈએ તો નિફ્ટી માટે ખાસ કરીને તેમણે પોઝિટિવ રિપોર્ટ આપ્યો છે અને ટોપ પિક્સ પણ તેમના તરફથી જે જાહેર કરવામાં આવી છે નજર કરી લઈએ સૌથી પહેલાં નિફ્ટી માટે તેઓ શું વ્યૂ રાખી રહ્યા છે તો ખાસ કરીને હવે નિફ્ટી માટે દૃષ્ટિકોણ જે છે તે તેમનો કન્સ્ટ્રક્ટિવ થતો દેખાઈ રહ્યો છે અને લાંબા ગાળાની વાત કરી લઈએ તો અત્યારે નિફ્ટી જે છે તે લાંબા ગાળાની સરેરાશની નજીક આપણને ટ્રેડ થતો દેખાઈ રહ્યો છે નિફ્ટીમાં ખાસ કરીને ડિસેમ્બર સુધીની વાત કરી લઈએ તો તેમણે જે લક્ષ્યાંક નક્કી કર્યા છે તે 25,000 સુધીના લક્ષ્ય તેમના તરફથી નિફ્ટી માટે તેઓ આપી રહ્યા છે અને સાથે જ વેલ્યુએશનની વાત કરી લઈએ તો અત્યારે તેમને નિફ્ટીના વેલ્યુએશન ઘણા આકર્ષક લાગી રહ્યા છે સાથે જ મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરી લઈએ તો હજી પણ આ વ્યૂ તેમનો અત્યારે આ બંને પર બેરિશ બનતો દેખાઈ રહ્યો છે એટલે ખાસ કરીને નિફ્ટી માટે એક પોઝિટિવ રિપોર્ટ જે રીતે આપણને આવતો દેખાયો છે એના પર તો એક નજર રાખવાની રહેશે પણ 2025 માટેની તેમની ટોપ પિક્સની લિસ્ટ પણ તેમણે જાહેર કરી છે જેમાં સૌથી પહેલાં આપણે નજર કરી લઈએ તો જો HDFC લાઈફ 875ના લક્ષ્યાંક સાથે 42% વળતર જે છે રિટર્ન્સ જે છે આપણને 2025 સુધીમાં મળતા દેખાઈ શકે છે એની સાથે M&Mની વાત કરી લઈએ 3,650 પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી આવતા દેખાઈ રહ્યા છે 40%ના રિટર્ન્સ આપણને 2025ના વર્ષ સુધીમાં જોવા મળી શકે છે સાથે જ ભારતીય એરટેલ ટેલિકોમમાંથી તેમને પસંદ પડી રહ્યું છે 31%ના વળતર આપણને જોવા મળી શકે છે L&T પર પણ તેઓ એક બુલિશ વ્યૂ જે છે તે રાખી રહ્યા છે એની સાથે જ પ્રાઇવેટ સેક્ટર બેન્કિંગમાંથી એક્સિસ બેંક તેમને ખાસ કરીને પસંદ પડી રહ્યું છે ટાઇટન પર પણ તેમણે પોઝિટિવ વ્યૂ આપ્યો છે એક્સિસ બેંકની વાત કરી લઈએ તો 1,300 પ્રતિ શેરના લક્ષ્ય આપ્યા છે 29%ના વળતર જે છે તે આપણને 2025માં મળતા દેખાઈ શકે છે સાથે જ શ્રીરામ ફાઇનાન્સ પર પણ 780ના લક્ષ્યાંક આપ્યા છે 26%ના વળતર જે છે તે અપેક્ષિત છે ખાસ કરીને અહીંયા આપણને મળતા દેખાઈ શકે છે સાથે જ ઇન્ફોસિસ ICICI બેંક માટે પણ તેમણે ખાસ કરીને પોતાની પસંદગી જે છે તે ઉતારી છે અને આઈશુ મોટર્સની વાત કરી લઈએ 6,000ના લક્ષ્યાંક અને 22%ના રિટર્ન્સ જે છે તે અપેક્ષિત છે અને બજાજ ફાઇનાન્સની વાત કરી લઈએ છીએ તો અહીંયા પણ તેમણે પોતાની પસંદગી બહાર પાડી છે 9,350 પ્રતિ શેરના લક્ષ્ય સાથે અને 9%ના રિટર્ન્સ જે છે તે અહીંયાથી અપેક્ષિત આપણે બનતા દેખાયા છે તો આ એક ખાસ કરીને ઓવરઓલ નિફ્ટી માટે વાત કરી લઈએ તો બેંક ઓફ અમેરિકા સિક્યુરિટીઝ તરફથી એક પોઝિટિવ રિપોર્ટ છે ને જેમાં તેમણે પોતાની ટોપ પિક્સ 2025 માટે પણ જે લિસ્ટ છે તે બહાર પાડ્યું છે એટલે જો ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખજો બેંક ઓફ અમેરિકા BOFA સિક્યુરિટી દ્વારા અહીંયાથી આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે આભાર આરતી અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા બદલ કુશ ખાસ કરીને ડિસેમ્બર સુધીમાં નિફ્ટી 25,000 થોડુંક વધારે આશાવાદી એક આપણને અહીંયાથી આ દેખાઈ રહ્યું છે પરંતુ જે પ્રકારે અત્યારે બજારની પરિસ્થિતિ છે લાગે છે આપણે આ વર્ષે 25,000 સુધીના ફરી કોઈ લેવલ આપણને જોવા મળી શકે નિફ્ટીની અંદર નીરજ ડેફિનેટલી જો અહીંથી 25,000 એટલે 20% ઉપર હવે જે પણ ગુડ ન્યૂઝ આવવાના હતા બધા આવી ગયા છે પહેલા આપણા બધા જે તેજીના ટ્રેડર છે એની વાત કરું તો ડિસેમ્બરમાં કે યર એન્ડ છે એટલે FI બાય નહીં કરે પછી જાન્યુઆરીમાં કે હવે બજેટમાં આપણે બાય કરીશું બજેટ પતી ગયું તો કે હવે ટ્રમ્પ આપણા માટે કંઈક કરશે એટલે આપણે હોપ્સમાં રહીએ છીએ પણ એઝ અ ટ્રેડર ડેફિનેટલી એઝ અ ઇન્વેસ્ટર હું તમને કહું છું માર્કેટને ટાઈમ કરવા ના જાઓ એવરી ડીપમાં ખરીદારી કરો પણ ડોન્ટ એઝ અ ટ્રેડર બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ ઉપર જો તમે બેટ લગાડશો તો યુ વોન્ટ વિન કારણ કે એ લોંગ ટર્મ વ્યૂ હોય છે એ લોકોના કોઈ બ્રોકરેજ હાઉસે મને એવું કહો નીરજ તમે તો આટલા જોવો છો કોઈ રિલાયન્સ 1,400 ચાલતો હતો ત્યારે ટાર્ગેટ આપેલો 1,200નો કોઈએ બજાજ ટ્રેન્ડ 7,000 ચાલતો હતો ત્યારે કોઈએ 4,000નો ટાર્ગેટ આપેલો નેગેટિવ ટાર્ગેટ્સ કોઈથી બ્રોકરેજ હાઉસ એઝ અ ટ્રેડિંગ કારણ કે એ લોકોનો ટ્રેડિંગ વ્યૂ નથી એટલે જો ટ્રેડર્સ હોય તો આ બ્રોકરેજ હાઉસીસને તમે ના જુઓ તમે શોર્ટ ટર્મ ટેકનિકલ મૂવ્સ હોય છે એને જુઓ એઝ અ ઇન્વેસ્ટર ડેફિનેટલી ઇન્ડિયન સ્ટોરી છે તો મને 25,000નો ટાર્ગેટ થોડો વધારે લાગે છે